આજે નવયુવાનોને કોણ તક આપે મિત્રો? આજે ઈશુદાન ગઢવી જેવો નાનો યુવાન સામાન્ય પરિવારમાંથી આવનારો વ્યક્તિ પ્રદેશ પ્રમુખ કઈ રીતે હોઈ શકે? આજે ગોપાલ ઇટાલિયા તમે જુઓ, ચેતરભાઈ વસાવા, કોણ આપે છે આ તક? અને એટલા માટે હું કહું છું મિત્રો, ભાજપ વાળા તોડવાની કોશિશ કરશે, ભાજપ વાળા ડરાવવાની કોશિશ કરશે, કારણ કે હવે એમને ધોળા દિવસે તાળા દેખાઈ ચૂક્યા છે. પણ એમને હું કહેવા માંગુ છું कि टाइगर तब तक हारा नहीं जब तक मरा नहीं. આ મેદાનમાં અમે લડીશું, જનતાની વચ્ચે લડીશું અને જનતા માટે લડીશું. અને એટલા માટે ક્યાં ગયા ચાણક્ય? કહેતા હતા ને, ચાણક્યની ટોકરીઓ વાગી ક્યાં? 2022 પછીનો પહેલો સાહેબ આ વિસાવદરની ચૂંટણી નહોતી. માત્ર આમ આદમી પાર્ટી નહોતું લડી રહ્યું, માત્ર ગોપાલ ઇટાલિયા કે ઈશુદાન ગઢવી નહોતા લડી રહ્યા. આ ચૂંટણી અસત્ય વિરુદ્ધ સત્યનું યુદ્ધ હતું. આ ચૂંટણી કૌરવો વિરુદ્ધ પાંડવોનું હતું. આ ચૂંટણી સત્યની જીત થઈ છે.